સુરત જિલ્લાના બારડોલીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જય શ્રી રામની સેના બારડોલી દ્વારા બારડોલીના રાજમાર્ગ પર શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। 500 વર્ષના સંઘર્ષ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને પ્રભુ શ્રી રામ મંદિરમાં બિરાજમાન થયા છે, ત્યારે આખો દેશ રામમય બની ગયો છે। પ્રભુ શ્રી રામ 500 વર્ષના સંઘર્ષ બાદ મંદિરમાં વિરાજમાન થાય છે, ત્યારે આખા વિશ્વમાં પહેલી રામનવમીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ પાવન અવસરે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ હિન્દુ સંગઠનો સાથે યોજાયેલી આ શોભાયાત્રાની શરૂઆત બારડોલીના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને બારડોલી નગરના આગેવાનો દ્વારા પ્રભુ શ્રી રામની આરતી કરી અને આ શોભાયાત્રાનું પ્રયાણ કરાવ્યું હતું। આ શોભાયાત્રા અતિ પૌરાણિક રામજી મંદિરથી નીકળી બારડોલીના તલાવડી, સરદાર ચોક, શહીદ ચોક થઈ બારડોલીના ગોવિંદ આશ્રમ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ, જય શ્રી રામ સેના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા પરિપૂર્ણ થાય તે માટે પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। શ્રી ભરતસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી રામ સેના। 500 વર્ષ પૂરા થયા, રામલલ્લાની સ્થાપના થઈ એ બદલ અને રામનવમીના પ્રસંગ પર બારડોલીમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિરથી યાત્રા નીકળી સરદાર ચોકથી લઈને બારડોલી સ્ટેશન રોડથી લઈને આપણા ગોવિંદ આશ્રમ સુધી શાંતિથી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ। એમાં તમામ હિન્દુ ભાઈઓ તથા બહેનોનો સારો એવો સપોર્ટ મળ્યો હતો અને પોલીસ તંત્ર બી સારી એવી સેવા ભજવી હતી, એ બદલ એમનો બી આભાર માનીએ છીએ। અને આ જ રીતે સનાતન ધર્મ હિન્દુ રાષ્ટ્ર માટે તમામ ભાઈઓ અને બહેનોએ આ રીતે વધારે ને વધારે લાખોની સંખ્યામાં જોડાઈ અને હિન્દુત્વનું એક બિરુદ જે આપણા દેશ માટે છે એનું સ્થાપના થાય અને વ્યવસ્થિત રીતે આ આપણો દેશ હિન્દુ રાષ્ટ્ર જ બની રહે એવી અપેક્ષા। જય શ્રી રામ। પ્રેમનારાયણ સુરત પ્રતાપ પાંડે, જય શ્રી રામ સેના પ્રદેશ સંયોજક। આજ રોજ જય શ્રી રામ સેના દ્વારા 500 વર્ષ પુરાનો જે ઇતિહાસ હતો એને એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે, એના સંદર્ભમાં આજ રોજ જય શ્રી રામ સેના દ્વારા ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એના જે છે બારડોલીમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્તો ભેગા થયા હતા, જેને આજ રોજ પોલીસ તંત્ર હોય કે હિન્દુ સંગઠનો હોય એને ખૂબ શાંતિપૂર્ણ રીતે પાર પાડી છે, જે બદલ અમે તમામ હિન્દુ ભાઈઓ તથા પોલીસ તંત્ર તથા તમામ દરેક એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્તો જોડાયા હતા। જય શ્રી રામ।